ઓ ઉભા તો તમને કોઈ ઊંઘવાના પગાર આલું હું? આ તે ઊંઘવાનો એ પગાર આલો છે તો મજા આવી જાય હો. ઊભું થા અને ઊંઘવું હોય ને તો ઘેર જઈને ઊંઘવાનું. એવું? ઓવા આ તો કોઈ ના તો પછી ઘેર જઈને ઊંઘું યાર. આવો શેઠ જોવા જોયું ફટ દઈને ઊંઘવા ઘેર મોકલી દે. હા જોયેડો હો. અને પગાર નહીં આલું આજનો. ચમ આજનો પગાર ના આલો? આ તો ઊંઘવાનો આલું પગાર ઘેર. તો તમે બોલ્યા ને યાર કે ઘેર જઈને હુઈ જાય એટલે હું તો ઊંઘવા હેડ્યો ઘેર યાર. અલ્યા પણ કોમ કર કે યાર તું. તો કોમ તો કરું જ છું કે. આ પેલો નવો માલ આવ્યો એ ગોઠ્યો? ગોઠવાય હે યાર. નવો માલ હજી 2 દાડા થયા અને દુકાનમાં પડ્યો. ચો બાર પડ્યો હતી. આવો ને હું કેવું મારે આ ઝાડુ માર્યું આઈને તીએ આ જોજે કેટલી ધૂળ ચોટાવે પગમાં. જાડુ માર્યું તું? કાલ તો માર્યું તું યાર. કાલ માર્યું તું હા એટલે આજ નહીં મારવાનું. હવે કાલ માર્યું હોય તો 2 દાડા ચીડી મારી એટલામાં કોઈ ધૂળો ચેટલી આવીને આવી જોઈ યાર. અલ્યા તારામાં મગજ જેવું હક નહીં કોઈ. દુકાન ચોખ્ખી રાખવી પડે. દુકાન આપણી રોજી રોટી છે. બધું ચોખ્ખું રાખો તો લક્ષ્મી આવે. તો લક્ષ્મી છે દુકાન તમારી. લક્ષ્મી આવે તમારે કે ના આવે મારે લેવા દે. મારે તો મહિને પગાર લેવાનો હો ભાઈ. હા તે તારા પગારથી જ મતલબ. તો તો મારા કોમથી મતલબ. કોમ કરવાનું ઊભું થા. ઊભો થા ને બધું બનાવવું ઓમ આ બધું જાતે ગોમ આ બધું ચોખ્ખું કર. કરીએ છે પણ બોલ બોલું કરો યાર. રોજ તમે મને બોલ બોલ કરો. હા તો હું કરું તાર હડકું કોમ કર કે આ તને હું કરવા રાખ્યો હોય? તે કરું તો હું યાર. આ ઊંઘવાનું કોમ એ કોમ જ છે. વાતો કરો. હા તો પણ ઘેર ઊંઘા ને ઈકન રે તમ કોઈ પગાર આલવા આવશે. ઊંઘવાનું કોમ એ કોમ હ. અરે તને રાખ્યો ને દાડાથી મારી તો મતી મારી જઈ છે. આ તારા બાપને વચન ના આલ્યું હોત ને તો તારા જેવા મોણસનું મોય અંદર દુકાનમાં પગ ના મેલવા દઉં. બસ આઈ પડ્યા જ રહેવું. કશું કરું ને બધું મારા જ કરવાનું. પગારે આલવાનો તને કોમે મારા જ કરવાનું. આ છેલ્લા મહિનાથી લાઈન બૂટ મેલેલા આવું હોય કણ પડીને કે નવો સ્ટોક આવે તો નવો ડિસ્પ્લે ઉપર મેલને તો કોઈ ગ્રાહક ને સારું લાગે. કશું કરવું જ નહીં. બસ પડી રહેવું. અને મહિનો પૂરો થતો નહીં શેઠ પગાર. તારા બાપને કીધું ના હોત ને તો હું કહીએ કાઢી મેલ્યો હોત તને. હાલો. અચ્છા વાહ. થેન્ક યુ. હું સલે જાડિયા તારા હું સહનો પાવર કરતો તો તું ભાઈ. જાડિયા? ઓ જાડિયા તને કહું છું. પાવર સહનો કરતો તો તું મને એમ કે. ચમ હું થયું તે? હું થયું એટલે એક તો તારી દુકાન ઉપર કોમ કરીએ પગાર આલે કોઈ ઉપકાર કર્યા તું મોટો. વાતો કર. અલ્યા આ 4 ગ્રાહક આવે તારી દુકાનમાં મારા લીધે આવે મારા લીધે. બાકી તારા ખાડો લેવા કોઈ આવે ના. ઓવા વચ્ચી ખાડો લઈ જાય તૂટી જાય તો વચ્ચી મને ખંભળાવે છે. મારે હોબળવું પડે છે. વાતો કરે. આ તો ગુલામી કરી અત્યાર સુધી તારા એવું હોય કણ વાત કરે હતી. હવે ના કરો. એ તો ઘેર તારા બૈરું તને રણકાવે એટલે તું આવીને બધો પાવર મારા ઉપર કરે છે. હોપાડા બોલતો નહીં એટલે કોઈ. ઓવા અરે આજથી તારી નોકરીના લાત મારું. લાત ફટાક દઈ નહીં કરવી તારી નોકરી. હાટ ફૂટ વાતો કરે. આટલો બધો પાવર હનો આવ્યો તને? પાવર આવે જ ને. કઈ નો હું 6 મહિનાથી ફોર્મ ભરતો તો દુબઈ નોકરી માટે. અત્યારે હાલ ફોન આવ્યો પાસ કરી દીધો મને. હા ઓવા હવે હેડો દુબઈ જોઈ બુર્જ ખલીફા મિયો ખલીફા સાથે સેલ્ફી પાડીને મોકલો તને. ઓવા ઈ રે તારા યા તો હું હતો એટલે 4 ગ્રાહક આવતા તો હવે તો કોઈ આવે નહીં ભાભઈએ. તારી ઓકાત જ નહીં કોઈ. એટલે તો ખાહડો ધંધો લઈને મેળા મૂઢું તારું ખાહડો જેવું છે. ફટ નહીં કરી નોકરી તારાઈ. મોટો ઉપકાર કરતો એવી વાતો કરે છે. આઈ ગયો આ નીકળતા. હલો. હા બોલો. અરે આવું ના ચાલે યાર. એ તો તમારે જોઈન કરવો પડે પણ. સારું હેડો. શેઠ પગ ઊંચો કરજો. ઝાડુ મારવું. ચમ તે ઝાડુ માર્યા વગર જો વધો નહીં. એ તો હું માર દઉં. ચોકન જાઉં દુબઈ? ના નહીં જવું. હવે કેન્સલ રાખ્યું. ચમ? ના પેલા ફોન આવ્યો ને એ કે
ભૂલથી રોંગ નંબર લાગ્યો તો બીજા ભાઈ કરવાનો તો તમને લાગ્યો તો મને તો દુબઈ નહીં બોલાયો. એવું હા ઓવા હા તે પણ મેલ દે એમ હું માર દે હું જાણું મેલ દે એમ હું બધું કરતો હોય ને મિયા ને હું માણસ રાખી લીધો બીજો. ના શેઠ હું કરી દઉં એ તો અરે ના ના મારે તને કઈનો ના પાડવી હતી પણ આ તો તારા બાપા અંગત મારા સંબંધો હતા ને એટલે ના નતો પાડી શકતો પણ આ વખત તીઓ હોમથી ના પાડી ને સારું કામ કર્યું તું ને કર. ના શેઠ હવે બધો કોમ કામ મને યાર બીજો કોઈ નોકરી રાખાય નહીં યાર હું રખડી પડો હા એ તો મને તો ખબર જ છે તું દુબઈ જા. ના શેઠ મારે દુબઈ નહીં જાઉં તમારે મેલી મારે કઈ જવાની ઈચ્છા જ નહીં થતી શેઠ મારે તમારા વગર મને કોઈ ફાવના યાર. અરે ભાગશે મારી વાત હોભળ. હા. આ પેલા કોઈ શેઠ ના આગળ ના રેવાય હા. ગોડ ઉપર લાત મારે હા. લાઈવ કરીને બતાવું છું. અચ્છા દેખાડ